ઉદાહરણ નંબર 3, મકાઈના ડોડાનો આકાર શંકુ જેવો હોય છે. તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેમી અને લંબાઈ એટલે ઊંચાઈ 20 સેમી છે. જો ડોડાની પ્રત્યેક 1 સેમી સપાટી પર આશરે 4 મકાઈના દાણા હોય તો આખા ડોડા પર કુલ કેટલા દાણા હશે તે શોધો. તો અહીંયા તમારે કુલ કેટલા દાણા ડોડા પર હશે શોધવાનું છે. તો જ્યારે તમારી પાસે શંકુ હોય એટલે ત્રાસી ઊંચાઈ આપેલ હોય છે, પણ અહીંયા આપેલ નથી. તો એલ શોધવા માટે h બરાબર 20 સેમી, r બરાબર 2.1 સેમી એલ શોધવાનું છે. એલનું સૂત્ર તો hનો વર્ગ વત્તા rનો વર્ગ. હવે આપણે અહીંયા એલ શોધીએ તો કે h કેટલો હતો તો કે 20 સેમી એટલે 20નો વર્ગ. r કેટલો હતો 2.1નો વર્ગ. તો કે અહીંયા 20નો વર્ગ કેટલો થશે 400. 21નો વર્ગ 441. તો અહીંયા આ 441 એક પોઈન્ટ છે તો કે 4.41. હવે આનો તમે સરવાળો કરો તો કે 404.41. હવે આનું તમે વર્ગમૂળ કાઢશો તો આનું તમે વર્ગમૂળ કાઢો તો કેટલું આવશે તો કે અંદાજે આનું તમે વર્ગમૂળ કાઢો એટલે 20.11. તો અહીંયા તમારી પાસે એલ કેટલો આવ્યો તો એલ બરાબર 20.11. હવે આપણે શું કરવાનું છે આગળ સમજીએ. તો r તો કે 2.1 સેમી, એલ તો કે 20.11. હવે આપણે શું શોધવાનું છે તો કે મકાઈના ડોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા લખો મકાઈના ડોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે સૂત્ર શું છે તો કે પાઈ r l. હવે તમારે અહીંયા પાઈની કિંમત દર્શાવી છે કાંઈ તો કે નહીં, તો કે 22/7 લેવાના છે. તો અહીંયા આ 22/7 r તો કેટલો હતો તો કે 2.1 પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10. હવે આ 20.11 છે પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 100. હવે શું કરશો છેદ ઉડાડો તો કે 7×3 = 21. ઓકે. હવે 22×2 = 44. તો 22×3 = 66. તો અહીંયા 2011×66 કરો તો કે અહીંયા આ 2011×66. તો અહીંયા તમારી પાસે 100×10 એટલે અહીંયા આ 1000. હવે આનો ગુણાકાર કરો તો કે 0 6 6 0 આ 12 6 6 0 12. હવે તો કે આ 6 12નો બગડો વધી પડી 1 6 ને 1 7 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 1. તો શું આવ્યું તો કે 13 27 26. હવે છેદમાં 1000 એટલે 3 શૂન્ય આવશે. તો અહીંયા 132.726. આ તમારી પાસે ક્ષેત્રફળ આવ્યું. તો અહીંયા તમારી પાસે 132.726 આવ્યું છે. તો હવે શું કરવાનું છે કે 1 સેમી ડોડાની વક્ર સપાટી પર દાણાની સંખ્યા કેટલી હતી 4. તો આથી
આખા ડોડા પર દાણાની સંખ્યા તો અહીંયા કેટલું આવ્યું હતું તો કે આ 132.726 છે. અહીંથી એક 5 ઉપર જાય એટલે એક ઉમેરો એટલે અહીંયા આ 73 × 4. હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરો તો કે 132.73 × 4 કરવાના છે. તો કે 4 તેરી 12નો બગડો, વધી પડી 1, 4 સત્તા 28 ને 1, 29નો નવડો, વધી પડી 2, 4 દો 8, 8 ને 2 10ની 0, વધી 1, 4 તેરી 12 ને 1 13નો તગડો, વધી પડી 1, 4 એકા 4 ને 1 આ 5. તો કેટલા ટોટલ આવે છે તો કે 530.92. તો કેટલા આવ્યા તો કે 530.92. હવે અહીંયા 9 ઉપર છે એટલે એક આમાં ઉમેરી દો તો કે 531 લગભગ, બરોબર છે. તો આ ટોટલ દાણા આની ઉપર સમાય. તો તમારે નોંધ હું કરું કે આથી મકાઈના ડોડા પર આશરે 531 દાણા હશે. તો લખો અહીંયા મકાઈના ડોડા પર 531 દાણા હશે. ઓકે.